નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું આપણા ઓનલાઈન લેક્ચરમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વિજ્ઞાન વિષયના પ્રકરણ 7 સજીવોમાં વિવિધતા ચેપ્ટરનો અભ્યાસ કરીશું. મિત્રો, આજે આપણે પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ મુદ્દાનો અભ્યાસ કરવાનો છે, જેમાં આપણે આગળ કુલ 8 વર્ગો જોયા, જેને આપણે એમ કહી શકીએ કે તે પ્રાણીઓ અમેરુદંડી હતા અથવા તો અપૃષ્ઠવંશી હતા. હવે આપણે એવા પ્રાણીઓની વાત કરવાની છે જે મેરુદંડી છે, બરાબર. હવે એમાં પહેલો વર્ગ છે પ્રાથમિક મેરુદંડી. મિત્રો, આ જે વર્ગો છે એના લક્ષણો પણ આપણે જે પહેલા મુદ્દા જોયા હતા વર્ગીકરણના એ મુજબ જ કરીશું. તો પહેલાં શબ્દ સમજ, પછી નિવાસસ્થાન, પછી પ્રચલન, શરીર રચના, પછી પરિવહન તંત્ર અને ઉદાહરણ. આટલા મુદ્દા પ્રમાણે આપણે લક્ષણો જોઈએ. ચલો, એમાં પહેલું છે પ્રાથમિક મેરુદંડી, જેને કહે છે પ્રોટોકોર્ડેટા, બરાબર. પ્રોટોકોર્ડેટા કેમ કહે છે? કારણ કે આ પ્રાણીઓ એવા છે જે ફક્ત જીવનની ચોક્કસ અવસ્થામાં જ મેરુદંડ ધરાવે છે, ત્યારબાદ ધરાવતા નથી. અને એ અવસ્થા છે ડિંબાવસ્થા. મતલબ કે ફક્ત જીવનના ચોક્કસ તબક્કે એટલે કે ડિંબાવસ્થા દરમિયાન મેરુદંડ ધરાવે, ત્યારબાદ મેરુદંડ જોવા મળતો નથી. તેથી આવા પ્રાણીઓને પ્રાથમિક મેરુદંડી કહે છે. હવે વાત કરીએ નિવાસસ્થાનની. તો ક્યાં જોવા મળે છે? સામાન્ય રીતે દરિયામાં જોવા મળે છે. ત્યારબાદ પ્રચલનની વાત કરીએ તો પ્રચલન માટે સામાન્ય રીતે તે સ્નાયુઓનો ઉપયોગ કરે છે જે મેરુદંડ સાથે જોડાયેલા હોય. મતલબ કે મેરુદંડ સાથે જોડાયેલ સ્નાયુ વડે પ્રચલન કરે છે. ત્યારબાદ વાત કરીએ શરીર રચનાની. તો અહીંયા આ જે પ્રાથમિક મેરુદંડી છે એમની શરીર રચના પણ આપણે જટિલ જ કહીશું. તેમની શરીર રચનામાં એક ખાસિયત છે કે મેરુદંડ છે તે આ પ્રાણીઓના ચેતાતંત્ર અને અન્નમાર્ગને અલગ કરે છે. શેને અલગ કરે છે? ચેતાતંત્ર અને અન્નમાર્ગને અલગ કરે છે. ત્યારબાદ વાત કરીએ ગર્ભ સ્તર. કેટલા ગર્ભસ્તરી છે? તો ત્રિગર્ભસ્તરીય. ત્યારબાદ આવરણની વાત કરીએ તો આ જે પ્રાણીઓ છે આવરણ ધરાવતા નથી. એમની જે ત્વચા હોય છે કેવી હોય છે? ચીકણી હોય છે. ત્યારબાદ સમમિતિની વાત કરીએ તો દેહગુહાની વાત કરીએ તો દેહગુહા ધરાવે છે. ત્યારબાદ સમમિતિ ધરાવે છે કઈ? દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે છે. ત્યારબાદ મેરુદંડની વાત કરીએ તો પ્રાથમિક મેરુદંડ ધરાવે છે, એટલે કે ડિંબાવસ્થા દરમિયાન મેરુદંડ ધરાવે. ત્યારબાદ ઝાલરની વાત કરીએ તો ઝાલર ધરાવતા નથી. પરિવહન તંત્રમાં વાત કરીએ તો ઉત્સર્જન તંત્ર ધરાવે છે, ને એ સિવાયના પણ પરિવહન તંત્રો ધરાવે છે. હવે ઉદાહરણો. તો પ્રાથમિક મેરુદંડીના ઉદાહરણ છે, પહેલું છે બાલાનોગ્લોસસ, પછી છે હર્ડમેનિયા અને એમ્ફિઓક્સસ. આ ત્રણેય ઉદાહરણ આકૃતિમાં બતાવેલ છે, તમે જોઈ શકો છો. હવે આપણે આગળના વર્ગની વાત કરીએ, જે છે પૃષ્ઠવંશી, જેને વર્ટીબ્રેટા પણ કહે છે, બરાબર. એનો શબ્દ સમજ લઈ લઈએ તો આ પ્રાણીઓ પણ મેરુદંડ ધરાવે છે, પરંતુ આ પ્રાણીઓના મેરુદંડનું રૂપાંતર પાછું કરોડસ્તંભમાં થઈ જાય છે અને મેરુદંડ પાછું જીવન પર્યત ધરાવે છે. તો કહી શકાય કે મેરુદંડ જીવન પર્યત
ધરાવે, ઉપરાંત તેનું રૂપાંતર એટલે કે મેરુદંડનું રૂપાંતર કરોડ સ્તંભમાં થતું હોવાથી તેમને પૃષ્ઠવંશી પ્રાણીઓ કહીએ છીએ. ત્યારબાદ વાત કરીએ નિવાસસ્થાનની, તો સ્થળજ અને જલજ બંને છે, મતલબ કે જલમાં અને સ્થળ એટલે કે ભૂમિ બંનેમાં વાસ કરે છે. ત્યારબાદ વાત કરીએ પ્રચલન, તો આ બધા પ્રાણીઓ પાછા અંતઃકંકાલ પણ ધરાવે છે. તો મેરુદંડ તેમજ અંતઃકંકાલ સાથે જોડાયેલ સ્નાયુઓ વડે પ્રચલન કરે છે. ત્યારબાદ વાત કરીએ શરીર રચનાની, તો આમની શરીર રચના પણ કેવી હોય છે? જટિલ પ્રકારની. ગર્ભસ્તર કેટલા ધરાવે છે? તો ત્રિગર્ભસ્તરીય છે. ત્યારબાદ આવરણની વાત કરીએ, તો આવરણ ધરાવે અથવા તો ન ધરાવે. પછી દેહગુહા ધરાવે છે. ત્યારબાદ સમમિતિની વાત કરીએ, તો દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે છે. ત્યારબાદ મેરુદંડ ધરાવે છે, પરંતુ મેરુદંડ એ કશેરુકાઓ અને કશેરુકદંડ વડે બને છે. ઉપરાંત તેનું રૂપાંતર કરોડ સ્તંભમાં થાય છે. મેરુદંડ કશેરુકાઓ અને કશેરુક સ્તંભ વડે બને, જેનું રૂપાંતર કરોડ સ્તંભમાં થાય છે. ત્યારબાદ વાત કરી દઈએ ઝાલર, તો જે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે તે ઝાલર પોથી ધરાવે છે. અને શા માટે ધરાવે છે? શ્વસનની ક્રિયા માટે. તો શ્વસન માટે ઝાલર પોથી ધરાવે છે. ઉદાહરણ અને પરિવહન તંત્રની વાત કરીએ, તો આ પ્રાણીઓની અંદર ઉત્સર્જનની ક્રિયા, બધા જ પરિવહન તંત્ર આવેલા છે, પણ ખાસ કરીને ઉત્સર્જનની ક્રિયા, શ્વસનની ક્રિયા અંગે વાત કરેલી છે. બરાબર. હવે આગળ જે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે તેમને હવે આપણે કુલ 6 ગૌણ વર્ગોમાં વિભાજિત કરીએ છીએ. હવે આ જે પ્રાણીઓ છે ચુસમુખા, મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, એમાં આપણે જે નિવાસસ્થાન બાદ પ્રચલનની રચનામાં આપણે અહીંયા બધા પોઈન્ટ નહીં લઈએ, ફક્ત અહીંયા ગર્ભસ્તર બધા પૃષ્ઠવંશીઓ ધરાવે છે. દેહગુહા પણ બધા જ પૃષ્ઠવંશી ધરાવે છે. સમમિતિ, દ્વિપાર્શ્વીય બધા જ પૃષ્ઠવંશી ધરાવે છે. મેરુદંડ પણ બધા જ પૃષ્ઠવંશી ધરાવે છે. ઉપરાંત ઝાલરપોથી પણ ધરાવે છે. તેથી આપણે અહીંયા શરીર રચનામાં આવરણ લઈશું. ત્યારબાદ બી લઈશું હૃદય. ત્યારબાદ લઈશું સી તરીકે રુધિર. અને ડી તરીકે લઈશું ઈંડા મૂકે અથવા તો બચ્ચાને જન્મ આપે. પૃષ્ઠવંશીમાં પહેલો જે વર્ગ છે તે છે ચુસમુખા, જેને આપણે સાયક્લોસ્ટોમેટા કહીએ છીએ. બરાબર. કેમ એવું? કારણ કે તેમના મુખ હોય છે એ ચૂસક જેવા ગોળાકાર આકારના હોય છે, તેથી તેમને શું કહે છે? ચુસમુખા. નિવાસસ્થાનની વાત કરીએ તો તે સજીવોના શરીર પર બાહ્ય પરોપજીવી તરીકે અથવા તો પછી દર નિવાસી છે. બાહ્ય પરોપજીવી અથવા તો દર નિવાસી છે. તેની શરીર રચનાની વાત કરીએ તો તેનું શરીર રેખીય હોય છે. ઉપરાંત
લાંબુ હોય છે, બરાબર, રેખીય તેમજ લાંબુ શરીર ધરાવે. આવરણની વાત કરીએ તો તેમના શરીર પર બાહ્ય કંકાલ જોવા નથી મળતું, પરંતુ શ્લેષ્મ ગ્રંથિ જોવા મળે છે. રુધિરની વાત કરીએ તો તે કેવું હોય છે? અસમતાપી, એટલે કે ઠંડુ હોય છે. હવે મિત્રો વાત કરી લઈએ પરિવહન તંત્રની. તો અહીંયા પણ શ્વસન ઝાલરપોથી દ્વારા જ થશે. અને અંતે વાત કરીએ ઉદાહરણની, તો તેના ઉદાહરણ છે પેટ્રોમાઇઝોન એટલે કે લેમ્પ્રી અને માઇક્સિન એટલે કે હેગફિશ અહીંયા આકૃતિમાં દર્શાવેલા છે. આગળ મત્સ્ય વર્ગની વાત કરીએ તો મત્સ્યમાં બધી જ માછલીઓનો સમાવેશ થાય છે, તેથી આને મત્સ્ય વર્ગ કીધો છે. હવે વાત કરીએ નિવાસસ્થાનની, તો ક્યાં જોવા મળે છે? દરિયાના કે મીઠા જળમાં જોવા મળે છે. ત્યારબાદ પ્રચલનની વાત કરીએ તો પ્રચલન છે તે પૂંછડી દ્વારા કરે છે. ત્યારબાદ શરીર રચના, તો આ જે મત્સ્ય વર્ગ છે તેમની શરીર રચના રેખીય, ત્રાકાકાર મતલબ કે ત્રાક જેવા આકારની અને ચપટું આકાર ધરાવે છે. ત્યારબાદ વાત કરીએ આવરણની, તો જે મત્સ્ય વર્ગ છે તે ભીંગડાયુક્ત અથવા તો પ્લેટયુક્ત બાહ્ય કંકાલ ધરાવે છે. હવે હૃદયની વાત કરીએ તો જે મત્સ્ય વર્ગ છે તેનું હૃદય દ્વિખંડી હોય છે. ત્યારબાદ રુધિરની વાત કરીએ તો તેમનું રુધિર અસમતાપી એટલે કે આપણે એને ઠંડુ રુધિર પણ કહીએ છીએ. ત્યારબાદ તે ઈંડા મૂકે છે કે બચ્ચાને જન્મ આપે છે? તો સામાન્ય રીતે ઈંડા મૂકે છે, તે પણ દરિયા કે મીઠા જળમાં. હવે મિત્રો આગળ વાત કરીએ તો જે મત્સ્ય વર્ગ છે તેના પ્રાણીઓ અસ્થિ તેમજ કાસ્તી આમ બે પ્રકારના અંતઃકંકાલ ધરાવે છે, જેમાં એક ઉદાહરણ છે કાસ્તી અંતઃકંકાલ ધરાવતા પ્રાણીઓ. તો તેમાં વાત કરી લઈએ કાસ્તી અંતઃકંકાલ ધરાવતા પ્રાણીઓ કયા છે? તો તે છે શાર્ક. જ્યારે અસ્થિ ધરાવતા, તો અસ્થિ કંકાલ ધરાવતા છે રોહુ અને ટ્યુના. આમ બે માછલીઓ કેવી છે? અહીંયા બે જ ઉદાહરણ આપ્યા છે, પણ ઘણી માછલીઓ અસ્થિની બનેલી હોય છે. કાસ્તીથી શાર્ક અને અસ્થિથી કઈ? રોહુ અને ટ્યુના. હવે આ પ્રાણીઓના પરિવહન તંત્રની વાત કરીએ તો તેઓ ઝાલરપોથી દ્વારા શ્વસન કરે છે. શેના દ્વારા? ઝાલરપોથી દ્વારા શ્વસન કરે છે, જે યુગ્મ આવેલી હોય છે, મતલબ કે બે ઝાલરપોથી ધરાવે છે અને તેના દ્વારા શ્વસન કરે છે. હવે તેના ઉદાહરણ જોઈ લઈએ, જે છે એંગલર ફિશ, લાયન ફિશ, ટોર્પેડો, રોહુ, સમુદ્ર ઘોડો વગેરે. અહીંયા બધા જ ઉદાહરણ આકૃતિમાં દર્શાવેલા છે, જે નામ સાથે તે તમે જોઈ શકો છો. આગળના વર્ગની વાત કરીએ ઉભયજીવી, જેને એમ્ફીબિયા પણ કહે છે. આ જે એમ્ફીબિયા વર્ગના પ્રાણીઓ છે તેને ઉભયજીવી એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે જળમાં પોતાનું જીવન ગુજારે છે, ઉપરાંત તે જમીન એટલે કે ભૂમિમાં પણ પોતાનું જીવન ગુજારે છે. આમ સ્થળજ અને જલજ બંને પ્રકારનું જીવન ગુજારતા હોવાથી તેને ઉભયજીવી કહે છે. નિવાસ સ્થાન ક્યાં જોવા મળે છે? તો જલજ ઉપરાંત સ્થળજ. ત્યારબાદ છે પ્રચલનની વાત કરીએ તો ઉપાંગો દ્વારા પ્રચલન કરે છે. શરીર રચનાની અંદર આવરણની વાત કરીએ તો બાહ્ય કંકાલ ધરાવતા નથી, પરંતુ તેમના શરીર પર શ્લેષ્મ ગ્રંથિ ધરાવે છે.
તેના કારણે તેમની ઉપરની જે ત્વચા હોય છે ચીકણી હોય છે. ત્યારબાદ વાત કરીએ હૃદયની, તો હૃદય કેવું હોય છે? તો ત્રિખંડી હોય છે. ત્રિખંડી હૃદય ધરાવે છે. રુધિર કેવું હોય? તો અસમતાપી એટલે કે ઠંડુ. ઈંડા મૂકે છે કે બચ્ચાને જન્મ આપે છે? તો લખીશું કે ઈંડા મૂકે છે, જેને આપણે સામાન્ય રીતે ડિંભ કહીએ છીએ. અને જે ઉભયજીવી છે પાણીમાં જ પોતાના ઈંડા મૂકે છે. ત્યારબાદ વાત કરીએ પરિવહન તંત્રની, તો આ પ્રાણીઓ ઉત્સર્જન માટે મૂત્રપિંડની રચના ધરાવે છે, મતલબ કે મૂત્રપિંડ વડે ઉત્સર્જન કરે. ત્યારબાદ વાત કરીએ પરિવહન તંત્રમાં શ્વસનની, તો આ જે પ્રાણીઓ છે તે શ્વસન માટે ડિંભાવસ્થા દરમિયાન ઝાલરપોથીનો ઉપયોગ કરે. ડિંભાવસ્થા દરમિયાન ઝાલરપોથી વડે શું કરે છે? શ્વસન. જ્યારે પુખ્તાવસ્થામાં ફેફસા વડે, મતલબ કે ઝાલરનું હવે રૂપાંતર શેમાં થઈ જશે? ફેફસામાં. તો ફેફસા વડે શ્વસન કરે છે. ડિંભાવસ્થા દરમિયાન ઝાલર વડે અને પુખ્તાવસ્થા દરમિયાન ફેફસા વડે. એના ઉદાહરણો જોઈ લઈએ. ઉદાહરણો અહીંયા આ મુજબ છે: દેડકો, સલામંડર, ટોડ, ટ્રી ફ્રોગ. આ જે દેડકો છે તે ઝાડ ઉપર એટલે કે ટ્રી ઉપર ચડી શકે છે, એટલે તેને ટ્રી ફ્રોગ કહ્યો છે, જેનું બીજું નામ છે હાયલા. અહીંયા દેડકો, ટોડ, ટ્રી ફ્રોગ એ બધા એક પ્રકારના દેડકા જ છે, પરંતુ જે ટોડ હોય છે એની સાઈઝ આપણા સામાન્ય દેડકા કરતાં વધારે હોય છે. એના ઉદાહરણ આકૃતિમાં દર્શાવેલ છે, જોઈ શકો છો. હવે આગળના વર્ગની વાત કરીએ સરીસૃપ વર્ગ, જેને રેપ્ટિલિયા પણ કહે છે. શરીર દ્વારા સરકીને પ્રચલન કરતા હોવાથી તેમને સરીસૃપ કહ્યા છે. તેમનું નિવાસ સ્થાન ક્યાં જોવા મળે? તો સ્થળજ અને જળજ બંને કહીશું. સ્થળજ અને જલજ. પ્રચલન શેના દ્વારા કરે છે? તો શરીર દ્વારા સરકીને અથવા તો ઉપાંગો દ્વારા. ત્યારબાદ શરીર રચનાની વાત કરીએ, જેમાં આવરણ તો ભીંગડાયુક્ત બાહ્ય કંકાલ ધરાવે છે. ત્યારબાદ વાત કરીએ હૃદયની, તો હૃદય કેટલા ખંડી છે? તો ત્રિખંડી. મિત્રો અહીંયા બધા જ સરીસૃપ છે ત્રિખંડી હૃદય ધરાવે છે, પરંતુ એમાં એક અપવાદ છે, જે છે મગર. મગરનું હૃદય 4 ખંડી હોય છે, એટલે કે ચતુષ્ખંડી. ચતુષ્ખંડી હૃદય કોણ ધરાવે છે? મગર. આ એક અપવાદ છે. ત્યારબાદ વાત કરી લઈએ રુધિરની. રુધિર કેવું છે? તો રુધિર છે અસમતાપી એટલે કે ઠંડુ. ત્યારબાદ આ પ્રાણીઓ પણ ઈંડા મૂકે છે, પરંતુ તે જમીન પર ઈંડા મૂકે, તેથી તેમના ઈંડા કેવા હોય છે? કઠણ અથવા મજબૂત કવચ ધરાવતા. ત્યારબાદ મુદ્દો છે પરિવહન તંત્ર. તો અહીંયા શ્વસન ફેફસા દ્વારા થાય છે. ઉત્સર્જન મૂત્રપિંડ દ્વારા થાય, બરાબર. ઉપરાંત ચેતાતંત્ર પણ ધરાવે છે. ઉદાહરણની વાત કરીએ તો કાચબો, સાપ, ગરોળી, મગરમચ્છ જેવા ઉદાહરણ આકૃતિમાં દર્શાવેલા છે. આગળ 5મા નંબરે વિહગ એટલે કે એવસ વર્ગની વાત કરીએ તો તેમાં સામાન્ય રીતે પક્ષીઓનો સમાવેશ થાય છે, તેથી તેને વિહગ વર્ગ કીધો છે. હવે વાત કરીએ નિવાસસ્થાનની, તો નિવાસસ્થાનમાં આપણે કહી શકીએ કે સ્થળજ અથવા તો સામાન્ય રીતે ખગ એટલે કે આકાશમાં એટલે કે હવામાં જોવા મળે છે. ત્યારબાદ પ્રચલન શેના વડે કરે છે? તો પાંખો દ્વારા અથવા ઉપાંગો દ્વારા. પાંખો
અને ઉપાંગો દ્વારા. મિત્રો, અહીંયા જે વિહગ વર્ગ હોય છે તેના અગ્ર ઉપાંગોનું રૂપાંતર પાંખોમાં થઈ જાય છે અને જે પશ્વ ઉપાંગ હોય છે પગ કહીએ છીએ. બરાબર. તો આમ પાંખો વડે ઉડીને અને પગ વડે ચાલીને તે પ્રચલન કરે છે. ત્યારબાદ તેની શરીર રચનામાં આવરણની વાત કરીએ તો આવરણમાં બાહ્ય કંકાલ સ્વરૂપે પીંછા ધરાવે છે. હૃદય કેટલા ખંડી છે? તો ચતુષ્ખંડી. ત્યારબાદ રુધિરની વાત કરીએ તો અહીંયા રુધિર સમતાપી રુધિર જોવા મળશે. ત્યારબાદ ઈંડા અથવા બચ્ચાને જન્મ આપે તો ઈંડા મૂકે છે. તેના ઈંડા પણ કેવા હોય છે? કઠણ કવચયુક્ત. ત્યારબાદ પરિવહન તંત્રની વાત કરીએ તો પરિવહન તંત્ર તરીકે મૂત્રપિંડ આવેલું હોય છે. મૂત્રપિંડ દ્વારા તે ઉત્સર્જન કરે છે, જ્યારે ફેફસા દ્વારા શ્વસન કરે છે. હવે તેના ઉદાહરણ વાત કરીએ તો બગલો, બતક, કબૂતર, કાગડો, ચકલી, આમ બધા જ પક્ષીઓનો અહીં સમાવેશ થાય છે, જે પણ અહીં આકૃતિમાં દર્શાવેલ છે. છઠ્ઠા વર્ગની વાત કરીએ જે છે સસ્તન, જેને મેમેલિયા પણ કહીએ છીએ. આ વર્ગના પ્રાણીઓને સસ્તન કેમ કહેવાય? કારણ કે તે સસ્તન મતલબ કે સ્તન ધરાવે છે. તો જોઈએ કે આ પ્રાણીઓ નવજાત શિશુને પોષણ આપવા માટે સ્તન ધરાવતા હોવાથી તેમને સસ્તન કહે છે. નવજાત શિશુને પોષણ આપવા માટે સ્તન ગ્રંથિ ધરાવે, તેથી તેને સસ્તન કહે છે. નિવાસસ્થાન તો કહીશું જલજ ઉપરાંત સ્થળજ. જલજમાં એક ઉદાહરણ છે વહેલ. ત્યારબાદ છે પ્રચલન. તો પ્રચલન શેના દ્વારા કરે છે? તો ઉપાંગો દ્વારા. બરાબર. ત્યારબાદ ઉપાંગો એટલે હાથ પગની વાત છે. ઉપરાંત શરીર રચનાની અંદર જોઈએ તો આવરણ. અહીંયા આપણા જે સસ્તનના શરીર પર સામાન્ય રીતે બાહ્ય કંકાલ સ્વરૂપે રૂવાટી એટલે કે વાળ જોવા મળે છે. ઉપરાંત પ્રસ્વેદ ગ્રંથિ મતલબ કે પરસેવામણની ગ્રંથિ. ઉપરાંત શ્લેષ્મ ગ્રંથિ એટલે કે તૈલ ગ્રંથિ. પ્રસ્વેદ ગ્રંથિ ઉપરાંત તૈલ ગ્રંથિ આવેલી છે. હૃદયની વાત કરીએ તો હૃદય ચતુષ્ખંડી છે. ત્યારબાદ રુધિરની વાત કરીએ તો સમતાપી એટલે કે ઉષ્ણ રુધિર ધરાવે છે. ત્યારબાદ સામાન્ય રીતે સસ્તન પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે. વિદ્યાર્થી મિત્રો, સસ્તન વર્ગમાં કાંગારૂ એક એવું પ્રાણી છે જે પોતાના નવજાત શિશુને માર્સુપિયમ નામની કોથળીમાં ત્યાર સુધી સાચવીને રાખે છે જ્યાર સુધી તેનો સંપૂર્ણ વિકાસ થઈ જાય નહીં. ઉપરાંત સસ્તન વર્ગમાં 2 અપવાદરૂપ પ્રાણીઓ છે જેના નામ છે સેપા અને બતક ચાંચ, જે ઈંડા મૂકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, સસ્તન વર્ગના આપણે ઉદાહરણ લઈ લઈએ, જેમાં બિલાડી, વહેલ, માનવ, ચામાચીડિયું ઉપરાંત ઘણા ઉદાહરણોનો સમાવેશ કરી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચર અહીંયા સમાપ્ત કરીએ છીએ. નવા લેક્ચરમાં ફરીથી નવા પોઈન્ટ સાથે મળીશું. ત્યાર સુધી આવજો મિત્રો. અસ્તુ.